તો કેમ છો વહાલા મારા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે કેસીસીની। જી હા, કિસાન ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ જાણકારી આજે આપણે એક નવા અંદાજમાં આપવા જઈ રહ્યા છે, જે પહેલાં તમે આ અંદાજ ક્યારેય જોયો નહીં હોય। તો દરેક ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરો, જેથી તેઓ પણ આ માહિતી યોગ્ય રીતે લઈ શકે અને મારા આ વિડીયોના માધ્યમથી અન્ય લોકો પણ આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા શીખે। તો વિડીયો છે તે છેલ્લે સુધી જોજો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં। તમારા માટે આજે કિસાન ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહેવાની છે। અને જો તમારે કોઈપણ યોજના વિશેની માહિતી જોઈતી હોય તો કમેન્ટમાં જણાવો, જેથી અમને પણ ખબર પડે કે અમારા ખેડૂત મિત્રોને કઈ યોજનાઓ વિશે માહિતી જાણવાની જરૂર છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને 5 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં। તો આજનો આપણો જે પણ વિડીયો છે તે શરૂ કરીએ છીએ। મારા વહાલા ખેડૂત મિત્રો, તમે આ સ્ક્રીન પહેલીવાર કદાચ જોઈ હોઈ શકે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક એપ્લિકેશન છે, તેનું નામ છે ChatGPT। તો તમે જોઈ શકો છો, તો તેના પર આપણે આજે લખવાના છે કિસાન ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ માહિતીની વિગતો। તો આપણે આ રીતે કંઈક લખશું ને તો કેસીસીની જેટલી પણ સંપૂર્ણ માહિતી છે, ફોર્મ ભરવાથી લઈને કેટલા ડોક્યુમેન્ટ જોઈએ તેની સંપૂર્ણ માહિતી આપણને ChatGPT આપી દેવાનું છે। તો ખેડૂત મિત્રો, આ એક મહત્ત્વની એપ્લિકેશન છે, જેમાં તમે તમારું કોઈપણ પ્રશ્નો છે તે પૂછીને તેના જવાબ મેળવી શકો છો। તો ખેડૂતો માટે પણ આ એક મહત્ત્વપૂર્ણ એપ ગણી શકાય, કારણ કે ઘણા બધા ખેડૂતો આધુનિક સમયમાં ઉપયોગ કરતા નથી, પરંતુ તેઓ પણ આ રીતે માહિતી મેળવવા અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવા માટે ChatGPTનો ઉપયોગ કરી શકે છે। તો સૌથી પહેલાં આપણે જેટલી પણ માહિતીની જરૂર છે તેટલી માહિતી મેળવી લઈશું, ત્યારબાદ દરેક માહિતી છે તેને વાંચવાની છે। તો સૌથી પહેલાં જેટલી પણ માહિતી આપણે જોઈએ છે તે માહિતી આપણે આ રીતે મેળવી લેવાની છે। તો વિડીયોમાં આપણે જેટલી પણ માહિતી મળશે તેની આપણે વાત કરવાના છે। તો હજુ આપણને થોડો પ્રશ્નો તમે જોઈ શકો છો। તો હજુ આપણને કેટલા રૂપિયાની લોન મળે તે વિશે કંઈ આપણે જણાવ્યું નથી, તો તેની પણ આપણે વાત કરી લઈએ છીએ કે ChatGPT કેટલા રૂપિયા સુધીની લોન આપી શકે છે એ પૂછી લઈએ। અને તો આપણે પૂછીએ કે કેટલા રૂપિયાની લોન મળી શકે છે, એવું લખશું એટલે ઓટોમેટિક એ આપણને જે પણ માહિતી છે તે આપી શકે છે। તો આ રીતે લખી દઈશું તો આપણને જે પણ માહિતી છે તે આપણે આપી દેશે। તો તમે જોઈ શકો છો કે કેસીસીની જેટલી પણ છે એ સામાન્ય રીતે 10,000થી 3 લાખ સુધીની લોન મળી શકે છે। તો આ રીતે તમને જોવા મળી રહી છે કે જે પણ માહિતી છે તે આપી દીધી છે। તો તમે જોઈ શકો છો। તો હવે આપણને એક પ્રશ્ન થાય છે કે 5 લાખ રૂપિયાની લોન જોઈતી હોય તો મળે કે નહીં। તો આપણને જોઈ શકીએ છીએ કે નિયમો પ્રમાણે 5 લાખની લોન જોઈતી હોય તો મળે। તો તે પણ આપણે પૂછી લઈએ, કારણ કે ChatGPTને બધી જ ખબર છે। તો આ રીતે આપણે પૂછી લેવાનું છે। ત્યારબાદ આપણે જેટલી પણ માહિતી મેળવીશું એની આપણે સંપૂર્ણ વાત કરવાના છે। તો સૌથી પહેલાં તો આપણે આ માહિતી મેળવી લઈએ, જેથી તમને પણ ખબર પડે કે ChatGPTનો ઉપયોગ આપણે શા માટે કરવો જોઈએ। તો કહે છે કે કહે છે કે 5 લાખની લોન મળી શકે છે, પણ તેના માટે થોડા નિયમો છે તે પણ વાંચી લેવાની જરૂર છે। જો તમે આ રીતે નિયમો વાંચી લો છો તો તમને દરેક પ્રકારની જે પણ પ્રશ્ન હોય તે સોલ્વ થઈ જશે તમારા। તો આપણે વાત કરશું કે જેટલી પણ આપણે આ માહિતી મેળવી છે તેની આપણે દરેક માહિતી છે તેની આપણે વાત કરશું। તો સૌથી પહેલાં ઉપર ફરીથી આવી જઈએ છીએ। તો કેસીસી માટેની સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ। કેસીસી યોજના ખેડૂતોને ઓછી વ્યાજ દરે લોન મળે છે અને ખેતી સંબંધિત ખર્ચને સહેલું બનાવે તે માટે શરૂ કરવામાં આવી છે। તો કેસીસી માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા નીચે પ્રમાણે છે। તો પહેલી છે પાત્રતા ચકાસવું, એટલે યોગ્ય ખેડૂત, એટલે કે ખેડૂત, પશુપાલક, માછીમાર, સંયુક્ત લઘુતત્વ જૂથ અને ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન। ઉંમર 18થી 75 વર્ષના વ્યક્તિ આ કેસીસી લોન લઈ શકે છે। અરજી કરતા પાસે ખેતી માટેની જમીન હોવી જોઈએ અથવા તે કૃષિ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ હોવો જોઈએ। જરૂરી દસ્તાવેજો તૈયાર કરો, એટલે આવેદનપત્ર બેંકે ઓનલાઈન ભરી શકાય છે। આધાર કાર્ડ ઈ-કેવાયસી માટે, પાન કાર્ડ જરૂરી હોય તો, ખેતી જમીનના દસ્તાવેજો 7, 12 અને 8 ની નકલ,
બેંક પાસબુક અથવા ચેકબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો, અરજી કરો. ઓફલાઈન અરજી, તમારી નજીકની કોઈપણ સરકારી કે ખાનગી બેંકમાં જઈને કેસીસી માટે અરજી ફોર્મ ભરો. તમારી જરૂરી દસ્તાવેજો સાથે બેંકમાં રજૂ કરો. બેંક તમારો દસ્તાવેજી ચકાસણી કરશે. ઓનલાઈન છે. તમે પીએમ કિસાન પોર્ટલ અથવા એસબીઆઈ, પીએનબી અને બીઓઆઈ જેવી બેંકોની વેબસાઇટ પરથી કેસીસી માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તો તેમાં ખેડૂતની પાત્રતા, જમીન રેકોર્ડ અને ક્રેડિટ હિસ્ટ્રીની ચકાસે છે. જો બધું યોગ્ય હોય તો તમારી 15 થી 7 દિવસની અંદર તમારી કેસીસીની જે મંજૂર છે તે થઈ જશે. કૃષિ કાયદા અને અન્ય કોઈ દસ્તાવેજોમાં ખામી હોય તો બેંકની વધુ માહિતી માટે સંપર્ક કરો. બેંકનો કેસીસી લોન મંજૂર થયા પર ક્રેડિટ કાર્ડ મેળવવું. મંજૂર મળ્યા પછી બેંક તમારું કિસાન ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરશે. આ કાર્ડ તમારું બેંક ખાતું લિંક હશે અને તમે એટીએમ કાર્ડની જેમ તેનો ઉપયોગ કરી શકશો. લોન ઉપાડ અને ચૂકવણી. કેસીસી હેઠળ મંજૂર થયેલી લોન રકમ બેંક ખાતામાં જમા થશે. તમે જરૂર મુજબ લોન ઉપાડી શકો છો અને ખેતી સંબંધિત ખર્ચ માટે તેનો ઉપયોગ કરી શકો છો. ચૂકવણી માટે 1 થી 15 વર્ષની મર્યાદા હોય છે અને સમયસર ચૂકવણી પર 3% સુધીનું વ્યાજ છૂટ મળે છે. કેસીસીના ફાયદા. તો ઓછા વ્યાજ દરે લોન મળે છે. સહેલું અને ઝડપી મંજૂરી પ્રક્રિયા. જમીન ગિરણ મૂકવાની જરૂર નથી. કૃષિ ખર્ચ, પશુપાલન અને માછીમારો માટે ઉપયોગી. 5 વર્ષ માટે માન્યતા, ત્યારબાદ રિન્યુઅલ શક્ય છે. જો તમારે કેસીસી માટે વધુ માહિતી જોઈતી હોય તો નજીકની બેંકમાં સંપર્ક કરો અથવા પીએમ કિસાનની પોર્ટલ પર જઈને ચકાસણી કરો. તો હવે આપણો પ્રશ્ન હતો કે કેટલા રૂપિયાની લોન મળે. તો કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂતોને મળતી લોનની રકમ તેમના ખેતી વિસ્તાર, પાક અને બેંકની નીતિ પર આધાર રાખે છે. સામાન્ય રીતે 10,000 થી 3 લાખ સુધીની લોન મળે છે. લોનની મર્યાદા કેવી રીતે નક્કી થાય? ખેડૂતોના વિસ્તાર અને પાકના આધારે બેંકમાં ખર્ચને ધ્યાનમાં લઈને લોન મંજૂર કરે છે. ઉદાહરણ તરીકે, જો ખેડૂત 2 એકર જમીન પર ઘઉં વાવે છે તો પ્રતિ એકર 40,000 ખર્ચ થાય છે તો લગભગ તેને 80,000ની લોન મંજૂર કરી શકે. જમીન અને પાક ઉત્પાદન ક્ષમતા. જમીનના દસ્તાવેજો અને પાકની ઉત્પાદન પાત્રતા મુજબ લોન આપે છે. ખેડૂતના પાછલા વર્ષના લોનના રેકોર્ડ. જો ખેડૂત અગાઉ લોન લઈને સમયસર ચૂકવી દે છે તો વધુ લોન મેળવી શકે છે. જ્યારે ગિરણ મૂકવી પડે. 1 લાખથી વધુ સુધીની લોન માટે જમીન ગિરણ મૂકવાની જરૂર નથી. 1 લાખથી વધુ માટે જો લોન જોઈએ તો જમીન કે અન્ય સંપત્તિની ગિરણ મૂકવી શકાય છે. અતિરિક્ત ફાયદા. ટૂંકા ગાળાની લોન, એટલે પાક માટે ઉપયોગી થાય. લાંબા ગાળાની લોન, ખેતી માટે મશીનો, ટ્રેક્ટર ખરીદવામાં ઉપયોગી. 3% સબસિડી. જો લોન સમયસર ચૂકવશો તો વાર્ષિક દરમાં 3% સુધીની રાહત મળશે. તો નિયમો પ્રમાણે 5 લાખની લોન થઈ શકે છે ને? હા. કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ 5 લાખ સુધીની લોન મળી શકે છે, પરંતુ કેટલીક શરતો અને બેંકોની નીતિ પર આધાર રાખે છે. 5 લાખ સુધીના નિયમો છે કે જમીન ગિરણ મૂકવાની જરૂર નથી. 1 લાખથી વધુ હોય તો 5 લાખ મૂકવી પડે છે. તો કેટલાક બેંકોમાં 5 લાખથી વધુ લોન મળી શકે છે, પરંતુ બેંકના આંતરિક નિયમો અને સરકારની નવી નીતિઓ પર આધાર રાખે છે. 5 લાખની લોન મેળવવા માટે શું કરવું? તો તમારું કેસીસી મંજૂર કર્યા બાદ લોન મર્યાદા વધારવા માટે બેંકને અરજી કરો. અગાઉ લીધેલી લોન સમયસર ચૂકવવા પર વધુ લોન મળવાની શક્યતા રહે છે. જમીનના પૂરતા દસ્તાવેજો હોય અને બેંક તમારી પાત્રતા ચકાસીને મંજૂર કરશે. તો હવે ઓકે. તો હા, તમને કેસીસી વિશે વધુ માહિતી જોઈએ છે તો મને પૂછી શકો છો. તો અત્યારે આપણે લખીએ છીએ. તો આપણે થોડું લખીએ છીએ કે કેસીસી માટે કેટલા વ્યક્તિ જોઈએ, એટલે કે કેસીસી માટે કેટલા વ્યક્તિના ડોક્યુમેન્ટ જોઈએ. આપણે એવું લખીએ તો તેની પણ માહિતી મેળવી લઈએ, જેથી તમને પણ પ્રશ્ન ના થાય કે તમારે કેટલા વ્યક્તિની માહિતી આપવાની છે. કિસાન ક્રેડિટ કાર્ડ માટે ફક્ત એક જ વ્યક્તિના દસ્તાવેજો જોઈએ, કારણ કે આ વ્યક્તિના નામે લોન મંજૂર થાય છે. જો તમે જોઈન્ટ લેબિલિટી ગ્રુપના અથવા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન હોય તો દરેક સભ્યની મંજૂરી લેવી જરૂરી છે. દરેક સભ્યના દસ્તાવેજ જરૂરી છે. ઓળખમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર કાર્ડ, 7/12 અને 8Aની નકલ, બેંક સંબંધિત દસ્તાવેજો, ફોટો, અન્ય જરૂરી બિલ, વીજળી બિલ વગેરે. જો 1 લાખથી વધુ જમીન ગિરણ મૂકવાની પ્રક્રિયા માટે દસ્તાવેજો જોઈએ, તો જૂથલક્ષી છે તે તમામ સભ્ય દસ્તાવેજો જરૂરી છે. વધુ માહિતી માટે નજીકની બેંકનો સંપર્ક કરો. તો આપણે લખીએ છીએ ઠીક છે.
આપણે લખીએ છીએ કે ઠીક છે ધન્યવાદ. તો આ રીતે લખશું તો આપણને ChatGPT શું કહે છે જોઈએ. સ્વાગત છે કાર્તિક. જો ભવિષ્યમાં KCC અથવા કોઈ અન્ય વિષય પર માહિતી જોઈએ તો નિરાંતે પૂછજે. જય કિસાન. તો ChatGPT કહે છે કે જો તમારે અન્ય માહિતી પણ જોઈતી હોય તો તમે મને પૂછી શકો છો. તો તમારે જે પણ ખેડૂતને જે પણ માહિતી જોઈતી હોય તો તમે મને જણાવજો. તો એ યોજના વિશે આપણે ChatGPT દ્વારા માહિતી મેળવી લઈશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં.